શ્રેણીક મહારાજા જેને શરણાગત થયા હતા એ વીર આનંદગંજી જેની સાથે આત્મીય થયા હતા એ પરમ મીરાએ જેની સાથે મિત્રતા કરી હતી એ કૃષ્ણ કબીરે જેમની સાથે પ્રેમ કલા વિકસાવી એ પરમાત્મા અને શોભન મુનિએ જેની સાથે સમાપત્તિ કરી એ પરમ તત્વ એક જ છે. એ તત્વમાં કોઈ ભેદ નથી. આલંબનમાં ભેદ છે, નિરાલંબનમાં કોઈ ભેદ નથી. સ્મૃતિના સાધનમાં ભેદ છે, અનુભૂતિમાં કોઈ ભેદ નથી. પાંચે પાંચ અભિવ્યક્તિમાં જુદા છે, પાંચે પાંચ અનુભૂતિમાં એક અનુભવમાં આવે છે ત્યારે બધી જ કલાઓ એ કલ્પવલ્લીની જેમ તમારા જીવન આંગણમાં વિકસિત થાય છે. બાહ્ય અને અભ્યંતર સર્વ સાધનોને શુભત્વની દીક્ષા આપનાર સુવર્ણ રસ હોય તો એ છે પોતાના સ્વરૂપની રુચિ, એ છે તત્વની રુચિ, એ છે વાસ્તવિકતાની રુચિ. તત્વનો અર્થ છે વાસ્તવિકતા અને વાસ્તવિકતાનો અર્થ છે પરમાત્મા અને પરમાત્માનો અર્થ છે તમારા ભીતરમાં અભેદ રૂપે રહેલ અનાદિ અનંત એવી શુદ્ધ સત્તા. પોતાની વાસ્તવિકતા એટલે અમિશ્રિત શુદ્ધ સત્તા. સત્તાનો અર્થ છે એક્ઝિસ્ટન્સ. અનપોલ્યુટેડ અનમિક્સ એક્ઝિસ્ટન્સ એ જ પરમાત્મા છે. શ્રેણીક પરમાત્મા વીર વીર પોકારતા રહ્યા પણ વીર આવ્યા નહીં. વીરનું તો નિર્વાણ થઈ ગયું, અથવા તો વીર ની દિશા જુદી છે, લોકાંત ભાગની લોકાગ્ર ભાગની. શ્રેણીકની દિશા જુદી છે, નરકની. શરણાગત થયા પછી એમની આસ્થા તૂટી નથી. આવી આપત્તિમાં તમે ફસાયા અને છતાં પણ પરમાત્મા ન આવે તો એ શરણાગતિ ટકે કેટલી? એક પણ વખત કૃષ્ણ આવ્યા નથી, છતાં પણ મીરાની મૈત્રી તૂટી નથી. એક પણ વખત આદિનાથ પધાર્યા નથી, છતાં આનંદઘનની આત્મીયતા કાયમ ખીલતી રહી. સમજો છો કોઈ વાત? કારણ કે મહાવીર અસ્તિત્વ રૂપે પોતાના ભીતરમાં પ્રગટ થઈ ગયા.
કૃષ્ણ સત્તા રૂપે પોતાના અનુભવમાં પ્રગટ થઈ ગયા. અને માટે ગમે તેટલું ક્ષેત્રનું અંતર હોય, સાત રાજ અલગા જઈ બેઠા પણ ભગતે આમાં તે મનમાં હી પેઠા એટલે શું? મનમાં પેઠા એટલે શું? હે એટલે મનમાં તમે પરમાત્માને કેવી રીતે લાવો? પરમાત્મા સિવાયનું તમારા મનમાંથી બધું નીકળી જાય ત્યારે તમારા ભીતરમાં જે બચે એ પરમાત્મા, અને એ જ અસ્તિત્વ, અને અસ્તિત્વ એ જ પરમાત્મા. પરમાત્મા એક એવું આલંબન છે, એમના સિવાયનું મનમાંથી બહાર કાઢો એટલે એ જ અભેદ રૂપે અસ્તિત્વ રૂપે પ્રગટ થઈ જાય. ટૂંકમાં પોતાની શુદ્ધ સત્તા એ જ પરમાત્મા છે. મને એક જણાએ પૂછ્યું કે મારા સાહેબ મોક્ષમાં ગયા પછી પૂજા તો ન થાય ને, ત્યાં પરમાત્મા ન મળે ને, ત્યાં ભક્તિ તો ન થાય ને? આ સવાલનો જવાબ શું છે? હે, પરમાત્માની પૂજા એટલા માટે છે કે તારું ધ્યાન પરમાત્માના સ્વરૂપ ઉપર જાય, તો એના માધ્યમે તારું ધ્યાન તારા સ્વરૂપ ઉપર જાય, તો એના માધ્યમે તારું ધ્યાન પરમાંથી સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય, અને તારું ધ્યાન તારામાં જાય એટલે તારી અનુભૂતિમાં તું પણ પોતે પરમાત્મા થઈ. આ પરમાત્મા કેવલ પરમાત્મા માટે જ છે. પરમાત્મા થવા માટે જ પરમાત્મા છે. પરમાત્માનો ખરેખર એનાથી નીચું જે પણ અર્થઘટન કરીએ એ પરમાત્માનું અવમૂલ્યન છે. પરમાત્મા કેવલ પરમાત્મા માટે છે. પરમાત્માની આગળ પરમાત્માથી નીચું કઈ ચાલે જ નહીં. પરમાત્માની આગળ પરમાત્માથી નીચું કઈ મંગાય જ નહીં. પરમાત્માને પરતત્વ જ સમજ્યું છે. પરમાત્માને પરતત્વ સમજ્યું છે. પરમાં એટલે કે પરમાત્માને આપણે જે ભજીએ છીએ એ પરમાત્મા એમણે પોતાનું સ્વતત્વ પ્રગટ કરી દીધું છે, માટે એમને આપણે પરમાત્મા કહીએ છીએ. અને એટલા માટે કહીએ છીએ કે મારી અંદરમાં રહેલું સ્વતત્વ પણ તારા આલંબનથી પ્રગટશે, તને સમજતા પ્રગટશે, તારી આજ્ઞા પાળતા પ્રગટશે, તને નિરખીને પ્રગટશે, તારી દિશામાં ચાલવાથી પ્રગટશે. પરમાત્મા કેવલ પરમાત્મા માટે છે. અને તમારી જાણ બહાર આ પરમ શુદ્ધ પરમાત્મા તમારી ભીતરમાં પ્રગટ છે. તમારા ખ્યાલ વગર આ અવિચલ પરમાત્મા તમારા ભીતરમાં વ્યક્ત છે. તમે ધોખામાં છો અને પરમાત્મા પ્રગટ છે. બસ તમે એને નથી જાણતા
એ જ તમારી અશુદ્ધતા છે. તમે શુદ્ધને જાણતા નથી, એ જ તમારી અશુદ્ધતા છે. તમે પરમાત્માને શુદ્ધ કરવાના બેસો, બસ તમે શુદ્ધને જાણો, તમે શુદ્ધ થઈ જશો. તમે શુદ્ધમાં ભળો, તમે શુદ્ધ થઈ જશો. તમે શુદ્ધમાં લીન બનો, તમે શુદ્ધ થઈ જશો. આપણે અશુદ્ધને શુદ્ધ કરવામાં જેટલી શ્રદ્ધા રાખીએ છીએ, શું એટલી શ્રદ્ધા શુદ્ધમાં સમાઈ જવા માટે રાખીએ છીએ? ફરીથી પ્રશ્ન કરું છું. આપણે અશુદ્ધને શુદ્ધ કરવામાં જેટલી શ્રદ્ધા રાખીએ છીએ, એટલી શ્રદ્ધા શુદ્ધને સમર્પિત થઈ શુદ્ધમાં સમાઈ જવા માટે રાખીએ છીએ? શુદ્ધને સમર્પિત થયા વગર અશુદ્ધને શુદ્ધ કરવાનો પ્રયાસ એ પણ એક નવી અશુદ્ધતા પેદા કરે છે. શુદ્ધને સમજ્યા વિના અશુદ્ધને શુદ્ધ કરવાનો પુરુષાર્થ એક નવી અશુદ્ધતાના મંડાણ કરે છે. અશુદ્ધતાને કોના બળે શુદ્ધ કરશો? કોના આધારે શુદ્ધ કરશો? ક્યાં તમે પરિણમશો? ક્યાં તમે ઢળશો? તમારી પાસે કયો આધાર છે? કેવલ પરમાત્મા, કેવલ ભીતરી શુદ્ધ સત્તા, એના સિવાય કોઈ આધાર નથી. અત્યારે મોટા ભાગે એવું દેખાય છે કે અશુદ્ધને શુદ્ધ કરવાનો એડી ચોટીનો પ્રયાસ છે, પણ શુદ્ધને સમર્પિત થવાનો તનિક પણ પુરુષાર્થ નથી. અને એનું પરિણામ એ છે કે જેમ જેમ અશુદ્ધને શુદ્ધ કરતા જાઓ, તેમ તેમ આઈડેન્ટિટીના કોચલાઓ વધતા જા, અહંકારના ફણીધર ફૂફાડા મારતા જા, નવી નવી વ્યક્તિત્વની શૃંખલાઓ બનતી જાય. એટલે જ મહોપાધ્યાયજી કહે છે, શુદ્ધ નય ભાવના ભાવીએ પાવર પાપના ક્ષયતનું ઠામર. તારા ભીતરની શુદ્ધતા એ કાલ્પનિકતા નથી, એ વાસ્તવિકતા છે. જેમ તારી અશુદ્ધિ વાસ્તવિક છે, એમ તારી શુદ્ધતા પણ વાસ્તવિક છે. એક વાત કહું તમને કે તમે અશુદ્ધ છો માટે અશુદ્ધ નથી, તમે શુદ્ધ છો માટે અશુદ્ધ છો. જો તમે અશુદ્ધ હો માટે જ અશુદ્ધ હો તો એ અશુદ્ધિ સ્વાભાવિક થઈ ગઈ. પણ તમે વાસ્તવમાં શુદ્ધ છો માટે તમારી અશુદ્ધિ અશુદ્ધિ કહેવાય છે, નહીં તો એને અશુદ્ધિ પણ ના કહેવાય. અશુદ્ધતા જો સ્વાભાવિક હોય, હું તમને પૂછું કે મેલું થયેલું સફેદ કપડું અને કાળા કલરનું ટી શર્ટ, જે ટી શર્ટ બ્લેક છે અને પેટી પેક છે, નવું જ લાવ્યા છો, એ બ્લેક છે, અને એક સફેદ કપડું એ મેલું થયેલું છે, આ બેમાં અશુદ્ધ કોણ છે? કારણ હે એમની સફેદ ઉપર કાળા ડાઘ છે, હે એટલે તમે એને મેલું પણ ત્યારે જ કહી શકો જ્યારે તમને ખબર હોય કે મૂળ કલર એનો સફેદ છે, અને મૂળ કાયમ માટે હોય છે. એ ઉપરના આવરણ નીકળે એટલે એની મૌલિકતા પ્રગટ થઈ જાય. તો વાસ્તવિકતાની આધારશિલા ઉપર જ
અસત્યની ઇમારત ચણી શકાય છે, કાલ્પનિકતાના મકાન બાંધી શકાય છે. તમને કહું, એક સ્વપ્ન પણ અસત્ય હોય છે, પણ સ્વપ્નને આવે છે કે સ્વપ્ન સત્યને આવે છે? હે? એટલે કે સત્ય વગર તો સ્વપ્ન નથી. એટલે સ્વપ્ન જ ઘોષણા કરે છે કે મારી નીચે કોણ છે? એટલે વિશ્વાસ રાખો કે તમે ગમે તેટલા અશુદ્ધ હો, તમારા ભીતરમાં એ શુદ્ધ પરમાત્મા જીવંત છે અને પ્રગટ છે. તમારી દરેક કાલ્પનિકતામાં વાસ્તવિકતાનો અંશ ખુલ્લો છે. બસ તમે એનો સ્વીકાર કરો, એ તમને સ્વીકારી લેશે. તમે એને સમર્પિત થઈ જાઓ, એ તમને સમાવી લેશે. તમે એને સમજી લો, એ તમને એના મય કરી દેશે. બસ આને સમજવું એ દુર્લભ છે. મોહને નિવારવાનો ઉપાય તત્વના બોધ સિવાય અન્ય કોઈ નથી. તમે કહો કે હું માસખમણ કરી લઉં, આ 5મો આરો છે, હું 500 માસખમણ કરી લઉં, શું એનાથી મારું મિથ્યાત્વ જશે? કોઈ ગેરંટી? હું આ જીવન 2 દ્રવ્ય વાપરું અને બધી જ વિગયોનો ત્યાગ કરી દઉં, એનાથી મારું મિથ્યાત્વ જશે એવી કોઈ ગેરંટી? હું આ જીવન મેલા કપડા પહેરું, વર્ષમાં 1 વાર કાપ કાઢું, એનાથી મારું મિથ્યાત્વ જશે એવી ગેરંટી? હા, શરીર ઉપરનો તો મોહ નીકળી જાય, પણ મોહ નીકળી ગયો છે એવો મોહ પ્રગટ થઈ. तत्व के आलंबन के विगत पॉसिबल नहीं. તત્વાવબોધાત અપયાતિ મોહ. તત્વના બોધ વગર, તમારા ભીતરી પરમાત્માના સ્પર્શ વગર, એને જીવનમાં લાવ્યા વગર, એને જીવ્યા વગર મિથ્યાત્વ દૂર થાય એવી કોઈ શક્યતા નથી. એટલે તમારી જેટલી પણ શક્તિ છે, એ તમામ શક્તિ માત્ર તમારા ભીતરી પરમાત્માને સમજવા માટે લગાડી. અને એને તમે જેમ જેમ સમજતા જશો, તમારી સમસ્યાઓ દૂર થતી જશે, તમારા દુઃખ દૂર થતા જશે, તમારા ઉપદ્રવ શાંત થતા જશે, તમારી વ્યાકુળતાઓ ખતમ થતી જશે, સુખનો સૂર્યોદય સમજવા માત્રથી પ્રગટ થઈ જશે. હે? ભક્તિ માર્ગ, આજે સવારે આપણે જે વાત કરી હતી, હું માંથી છુમાં સંક્રાંત થવાની જ્યારે રુચિ પ્રગટ થાય, હવે એ રુચિ એને જો વિચારોથી બળ આપો અને છુને ખતમ કરવાની મહેનત કરો, હું ને ખતમ કરવાની મહેનત કરો, વિચારોનું ઘમસાણ ચાલે, વિચારોના તર્ક ચાલે, અને જ્યાં તમારે એ વસ્તુ વ્યવસ્થા સમજાય કે આ તો મારું સ્વરૂપ જ નથી, આ દ્રવ્ય જ જુદું છે, આ તો નૈમિત્તિક ભાવ છે, એક એક વાત સમજાતી જાય વિચારોથી. જે વ્યક્તિ વિચારોથી છું સુધી પહોંચે એને જ્ઞાન યોગી કહેવાય. જે લાગણીથી છું સુધી પહોંચે એને ભક્તિ યોગી કહેવાય. અને જે ક્રિયાથી છું સુધી પહોંચે એને કર્મયોગી કહેવાય.
માર્ગમાં બધા ઇન્ટરકનેક્ટેડ હોય પણ વિચારોનું આધિક્ય હોય તો એને જ્ઞાન યોગી કહેવાય. જ્ઞાન યોગીને લાગણી ના હોય એવું ના હોય, પણ લાગણીનું આધિક્ય હોય એને ભક્તિ યોગી કહેવાય. અને જ્યાં કર્મનું આધિક્ય છે એને કર્મયોગી કહેવાય. હે ભક્તિમાં પણ તત્વ હોય અને તત્વ સમજો એ જ ભક્તિ કરી શકે, અને જેનામાં ભક્તિ હોય એ જ તત્વ સમજી શકે. જે તત્વ સમજો હોય એ જ ભક્તિ કરી શકે, જેના ભીતરમાં ભક્તિ હોય તત્વ સમજી શકે. અને ક્રિયા માર્ગમાં જે આજ્ઞા પાલનમાં તત્પર છે અને જે પણ કરે છે એના ફળની આકાંક્ષા કરતો નથી. જે પણ કરે છે એ વખતે પોતાના કર્મ ઉપર ધ્યાન આપે છે, પોતાની ક્રિયા ઉપર ધ્યાન આપે છે, અને એની આગળ પાછળની અવસ્થામાં પોતાનું કર્તૃત્વ નથી રાખતો. એ વખતે પણ નથી રાખતો, કેવળ આજ્ઞાને વશ થઈને કરે છે, સેવા ભાવથી કરે છે. કર્મયોગ ત્રણેયમાં તત્વબોધ જરૂરી છે. જ્યાં હું ને જ ખતમ કરવાની વાત છે ત્યાં આશંસાનો પ્રશ્ન જ ક્યાં છે? આશંસા તો હું માટે છે, હુંની કામનાઓ ફૂલફિલ કરવા માટે જ આશંસાઓ જાગે છે. ત્યારે હું ને જ ખતમ કરવો છે તે આશંસાની વાત. તો તમને જે વધારે નડતું હોય એ તમારા માટે સહેલો માર્ગ. તમને લાગણીઓ વધારે નડતી હોય તો તમારા માટે ભક્તિઓ. તમારી બુદ્ધિ તમને બહુ નડતી હોય તો તમારા માટે જ્ઞાન યોગ. અને તમારી એક્ટિવનેસ તમને બહુ નડતી હોય, ચંચળતા બહુ નડતી હોય તો તમારા માટે કર્મ. જે બાધક એ સાધક. આ તો તમને સામાન્યથી વાત કરી, બાકી એ નિર્ણય તમે નહીં કરતા. તમારા માટે શું ઉપયોગી છે એનો નિર્ણય તમારા ગુરુને કરવા. એકચ્યુઅલી ક્રિયા માર્ગ ત્યારે બને છે જ્યારે ક્રિયા યોગ બને છે, અને ક્રિયા યોગ ત્યારે બને છે જ્યારે તમને તત્વનો બોધ હોય છે. તત્વના બોધ વિના ક્રિયા યોગ ન બને, તત્વના બોધ વિના ભક્તિ યોગ ન બને, અને તત્વના બોધ વિના જ્ઞાન યોગ ન બને. તત્વનો બોધ એને એકદમ સરળ ભાષામાં કહું તો હું માંથી છુમાં શિફ્ટ થવા માટેની તૈયારી, અને છુનો યથાર્થ બોધ એ તત્વબોધ છે. એને ક્રિયા કહેવાય. એકલી ક્રિયા પુણ્ય આપે, ક્રિયા યોગ નિર્જરા આપે. એકલી ભક્તિ પુણ્ય આપે, ભક્તિ યોગ નિર્જરા આપે. એકલું જ્ઞાન પુણ્ય આપે, જ્ઞાન યોગ નિર્જરા આપે. ગૌતમ સ્વામી શું કહો છો? નહીં, જે તમને જોડી આપવાની ક્ષમતા ધરાવે, જે તમને તમારા સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે એ દરેક માધ્યમ યોગ છે. એ સમ્યક દર્શન પહેલા પણ યોગ છે, સમ્યક દર્શન પછી પણ યોગ છે. તો હવે જે આપણા ભીતરમાં રહેલો વાસ્તવિક અંશ છે, જે આપણા અનુભવમાં 24 કલાક આવે છે. શું નામ છે એનું? તમે છો એ અનુભવ તો તમારો નિત્ય છે. નિત્ય છે ને? કે બાબતમાં શંકા છે? તમે છો એ અનુભવ તમારો નિત્ય છે, પણ તમે અનિત્યના વિકલ્પથી એ નિત્યને અનુભવવાની કોશિશ કરો. બાકી તમે છો આ અનુભવ તો નિત્ય છે તમારો, પણ નિત્યના વિકલ્પથી તમે એને દૂષિત કરો છો.
અનિત્યના વિકલ્પથી તમે એને દૂષિત કરો છો. તો આપણે પ્રયોગથી આ વાતને સમજવાનો પ્રયાસ કરીશું. આપણે મીરાની જે ભક્તિ હતી એમાં તત્વનું મીરાની ભક્તિને તત્વના બોધ વગર સમજો તો ગાંઠપણ જ લાગે. આનંદ ગંજીની અલગારી વૃત્તિને તમે તત્વના બોધ વગર સમજો તો તમને એમ લાગે કે આ શું છે. આ બધા જ અંદરની મસ્તી વાળા હતા. એ મસ્તીને નામ કોઈ કે કૃષ્ણ આપ્યું, કોઈ કે આનંદ ઘન આપ્યું, કોઈ કે પોતપોતાના આલંબનો નામ આપી દીધા, પણ વાત તો અંદરની એક જ છે. તો તૈયાર? ખાસ તમને વિનમ્ર અનુરોધ છે કે જ્યારે પ્રયોગ ચાલતો હોય ત્યારે થોડી ધીરતાપૂર્વક આંખ બંધ કરી એ વાતને સંવેદનમાં લાવવાની કોશિશ કરો. માત્ર બુદ્ધિના સ્તરથી તરત જ વિરોધ ન કરો અથવા તો તરત જ તમે સ્ટેટમેન્ટ ન આપો. એ વાતને અંદરથી ખરેખર વાસ્તવિકતામાં શું અનુભવ થાય છે એનો પ્રયત્ન કરો તો તમારા એક એક જાળા તૂટતા જાય એવી પૂરી સંભાવના છે. આ પ્રયોગ પ્રશ્ન પદ્ધતિથી જ ચાલશે. આજે પણ ગઈકાલે જે રીતે પ્રશ્નો કર્યા હતા એ રીતે આજે પણ પ્રશ્નોના માધ્યમે તમારા સંવેદનની સાથે સાથે તમારા અનુભવની સાથે સાથે આપણે આગળ વધશું. એક વખત તમને કોઈ જવાબ માન્ય ન પણ હોય, એક વખત આખી પ્રોસેસ થવા દેજો, પછી તમે પ્રશ્ન કરો. અને જે જવાબ હોય એ તમારા અનુભવથી તમે આપજો. સાંભળેલી વાતનો જવાબ નહીં આપતા, સ્વીકારેલી વાતનો જવાબ પણ નહીં આપતા. અહીંના વાતાવરણના પ્રેશરનો જવાબ પણ નહીં આપતા, પણ ખરેખર તમારા અનુભવમાં શું આવે છે એનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1. છું એ અનુભવ સતત છે કે અસતત છે? આ પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું કે હું છું આ અનુભવ સતત છે કે અસતત છે? હું છું આ અનુભવ સતત છે કે અસતત છે? સતત. આ વાત ટેલી થાય છે? છું એ અનુભવ પોતાનો છે કે બીજાનો છે? શાંતિથી વિચારી અનુભવી સ્પર્શીને જવાબ આપો કે છું આ અનુભવ પોતાનો છે કે બીજાનો છે? ફરીથી, છું આ અનુભવ એ બીજાનો અનુભવ છે કે પોતાનો અનુભવ છે? શું કીધું?
પ્રશ્ન નંબર 3. છું એ અનુભવ અને પોતે, છું એવો જે અનુભવ અને પોતે બંને એક છે કે અલગ છે? હું છું એવો જે અનુભવ છે, એ અનુભવ ચાલી જ રહ્યો છે, એ સતત ચાલી રહ્યો છે, એ અનુભવ પોતાનો જ છે. તો હવે ત્રીજો પ્રશ્ન છે કે છું એ અનુભવ એ પોતે જ છે, એટલે એ બંને એક છે કે અલગ છે? એક જ છે. કોણ? એક જ છે ને? બંને અનુભવ એક હોય તો મોક્ષમાં ન હોય ને. શાંતિ. તમારા સંવેદનમાં શું આવી રહ્યું છે શાંતિથી વિચારજો. તમે જો પ્રશ્નની વાટે વાટે સંવેદનમાં ઉતરશો તો તમને બહુ મોટો લાભ થઈ શકે છે. પ્રામાણિકતાથી જવાબ આપજો. હા, પોતે છું બંને અલગ જ. તો જે જવાબ હોય એ જવાબ આપો. એટલે કે હું છું એ વાત જુદી અને પોતે એ વાત જુદી, એવી કોઈ વાત છે? એટલે છું અને પોતે બંને એક જ છે. પ્રશ્ન નંબર 4. છું અનુભવ અને પોતે, એટલે કે છું આ એક્સપિરિયન્સ અને પોતે આ ત્રણેય એક છે કે અલગ છે? પ્રશ્ન સમજાય છે? હું છું એક અનુભવ છે, તો અનુભવ અને હું છું આ બંને એક છે. હવે પ્રશ્ન એવો છે કે હું છું, અનુભવ અને પોતે આ ત્રણેય એક છે કે અલગ? એક જ. પ્રશ્ન નંબર 5. છું, અનુભવ, પોતે અને હોવું આ ચાર એક છે કે અલગ છે? ફરીથી, છું એ અનુભવ છે, હા કે ના? એ અનુભવ જ પોતે છે, એ પોતે જ હોવું છે, એટલે હોવું એ જ પોતે છે, અને પોતે એ જ છું છે, અને છું એ જ અનુભવ છે. બરાબર? એટલે હોવું એ જ પોતે છે. પ્રશ્ન નંબર 6. હોવું અને કોન્સ્ટન્ટનેસ, હોવું અને કન્સિસ્ટન્સી એ એક છે કે અલગ છે? હોવું અને કન્સિસ્ટન્સી, कंसिस्टेंसी सातत्य मतलब कि सतत होना, होवू અને कंसिस्टेंसी एक છે કે અલગ? એક જ. હવે આનો અર્થ એ થયો કે છું, પોતે, હોવું અને કોન્સ્ટન્ટનેસ આ બધું જ. હવે પ્રશ્ન નંબર 7. હવે આ જે કોન્સ્ટન્ટનેસ છે, જે હોવું છે, જે છું
અનુભવ છે એને શાંતિથી અનુભવો, એને સમજો, એને સમજતા સમજતા શું એની અંદર આ જે કોન્સ્ટન્ટનેસ છે એની કોઈ ફ્રીક્વન્સી છે કે સ્ટીલ છે? ફરીથી, ફ્રીક્વન્સી નો અર્થ છે જે રીતે આરોહ અવરોહ હોય ને, આરોહ અને અવરોહ ફ્રીક્વન્સી કહેવાય, વધઘટ, ઉતાર ચઢાવ. તો આ જે કોન્સ્ટન્ટનેસ છે, જે હોવું એની જે કોન્સ્ટન્ટનેસ છે, છું એની જે કોન્સ્ટન્ટનેસ છે, એમાં કોઈ ફ્રીક્વન્સી છે કે સ્ટીલનેસ? 100%? કોઈ શંકા? એમાં કોઈ ઉતાર ચઢાવ નથી? હવે આ જે હોવાની કન્સિસ્ટન્સી છે, આ જે હોવું છે જે તમારા અનુભવમાં આવી રહ્યું છે, જે કોન્સ્ટન્ટ છે અને સ્ટીલ છે, શું એને પોતાની સ્થિતિ ટકાવવા માટે કોઈની જરૂર પડે છે કે પોતાની મેળે છે? હે, પોતાની મેળે છે. શું એ કઈ માંગે છે કે છે? પ્રશ્ન નંબર 9 કે જે હોવું કોન્સ્ટન્ટ છે, જે હોવું સ્ટીલ છે, જે હોવું એને કોઈની જરૂર નથી માટે કમ્પ્લીટ છે, એ હોવું એ એકલું છે કે એની અંદર કોઈ બીજી 5-6 વસ્તુ મિક્સ છે? હે, એકલું જ છે. શું આની અંદર કોઈ તમારું નામ અને આ કોન્સ્ટન્ટનેસ એ બે વચ્ચે કોઈ મેચિંગ છે? હે, હા કે ના? હવે આ ધારાને અનુભવીને, આ ધારાને સમજીને તમે અંદરથી સંવેદનથી એ જવાબ આપો કે શું તમે વિનાશી છો? આ ધારાને સ્પર્શીને જવાબ આપો કે શું તમે ખતમ થઈ શકો છો? શું તમે શરીર છો? શું તમે નામ છો? શાંતિ પહેલેથી કીધું છે, પ્રયોગ પૂરો થાય પછી વાત. તો આટલી વાતમાં આપણે 4 વસ્તુનો અનુભવ કર્યો કે જે છૂનો અનુભવ છે, જે છું છે એ કોન્સ્ટન્ટ છે, એટલે કે નિત્ય છે. નિત્યતાનો અનુભવ કર્યો તમે. નંબર 2, એ સ્ટીલ છે એટલે તમે એની ધ્રુવતાનો અનુભવ કર્યો. નંબર 4, એને બીજાની જરૂર પડતી નથી એટલે તમે એના કમ્પ્લીટનેસ એટલે પૂર્ણતાનો પણ અનુભવ કર્યો. અને નંબર 4 કે એમાં કોઈ વસ્તુ મિક્સ નથી, એ પોતે જ છે એટલે તમે એની શુદ્ધતાનો પણ અનુભવ કર્યો. એટલે પૂર્ણ, શુદ્ધ, નિત્ય અને ધ્રુવ એવું જે અસ્તિત્વ છે, જે પરમ સહજ છે, શું આને પકડી શકાય? આને પકડી શકાય? શું આને મૂકી શકાય?
શું તમે આને ન જાણો તો એ ના હોય એવું બની શકે? અને તમે જાણો તો એમાં કઈ વધી જાય એવું બની શકે? તો બોલો કેટલું સહેલું છે. लेकिन फिर भी आगे बढ़ने की तैयारी हमारी क्यों नहीं? બસ આ એક ઈશારો છે, આ એક પદ્ધતિ છે, આ એક ઉહાપો છે કે જેનાથી તમે આટલી સહજતાથી તત્વની વાતને એક સંવેદનના સ્તર ઉપર સમજી શક્યા છો, જાણી શક્યા છો. આ જ સંવેદન જ્યારે અણિશુદ્ધ થાય, સંપૂર્ણ શુદ્ધ થાય કે જેમાં બીજી કોઈ વાત અંદરમાં ઘૂસે નહીં, માત્ર એ રૂપે તમે જીવો, ત્યારે સખીરી આજ આનંદ કી ઘડી કરકે કૃપા પ્રભુ દર્શન દીનો ભવ કી પીર મિટાઈ સખીરી આજ આનંદ કી ઘડી આઈ. તો આ પ્રયોગ અહીંયા પૂર્ણ થાય. હા, ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગમાં જાય, ઉપયોગ પોતાના અસ્તિત્વમાં જાય, ઉપયોગ પોતાના હોવામાં જાય ત્યારે ધર્મરૂપ બને છે. ઉપયોગ અનિત્યમાં જાય, ઉપયોગ અપૂર્ણમાં જાય, ઉપયોગ અશુદ્ધમાં જાય, ઉપયોગ પરમાં જાય, ઉપયોગ અનકોન્સ્ટન્ટમાં જાય. આ એના કારણે પોતે એમાં તાદાત્મ્ય કરે, એની અંદર પોતે કશાય વિષયથી એ આકુળ વ્યાકુળ થાય, એ તો અધર્મ છે. આ સહજ ધર્મ છે, એ અધર્મ છે. અને આવા સહજ ધર્મનું સુખ એ અપરંપાર છે. અને એ સુખમાં આપણે આગળ વધવા માટે, એ યાત્રામાં આગળ વધવા માટે આ પ્રયોગ છેલ્લા 3 દિવસથી પ્રયોગ ચાલે છે. આમાંથી કેટલા મહાનુભાવો એવા છે કે અહીંથી ગયા પછી એણે આ પ્રયોગ રિપીટ કર્યો. આંગળીના વેઢે ગણાય એટલા છે. સાહેબ અહીંયાથી 10-15 મિનિટ થાય ને ત્યાં તો 1 મિનિટ પતી જાય છે, કેમ કે કોઈ બીજું આમ આલંબન જ નથી મળતું, એટલે એવું બહુ અનુભવ થાય. પછી પાછું એમાં નાખવું પડે છે. આ અભ્યાસ કરતા પછી સાહેબ 5-10 મિનિટ બાદ તો આમ લાગે છે 5-10 મિનિટ પછી પાછું એ સાચું થઈ જતું રહે છે. એટલે અભ્યાસ તમે વિચારો કે 5-10 મિનિટ પણ આવું થાય છે ને, એ પણ પરમાત્માની છે ને અનરાધાર કૃપા છે. કેમ કે તમે આને ઢાંકવા માટે અનંતો કાળ આપ્યો છે. એની સામે 5-10 મિનિટ પણ તમારા માટે આ ખુલે છે, આ વાત ઓપન થાય છે ને, એ જ પરમાત્માની અનરાધાર કૃપા છે. એ કૃપાને સમર્પિત થાવ તો ધીરે ધીરે ક્ષયોક્ષમ થાય, કર્મના મળ ઓગળે, અંદરમાં એક સ્થિરતા આવે, એક તૃપ્તિ આવે, જીવન ધન્ય બની જાય. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલો.